અંકલેશ્વર ઉદ્યોગ મંડળ ચૂંટણીમાં વર્ષોથી સત્તારૂઢ સહયોગ પેનલની સામે વિકાસ પેનલનો ભવ્ય વિજય થયો છે। ઐતિહાસિક વિજય થયો છે। 20મી જૂને યોજાયેલી ચૂંટણીમાં વિકાસ પેનલે કુલ 10 બેઠકોમાંથી 8 બેઠકો પર કબજો જમાવ્યો છે। સત્તાધારી સહયોગ પેનલને માત્ર 2 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે। ચૂંટણીમાં કુલ 1229 મતદારોમાંથી 1057 મતદારોએ મતદાન કર્યું હતું। આ સાથે જ 86.63% મતદાન નોંધાયું હતું। मतगणतरीमां 939 मत मान्य ठर्या हता, ज्यारे 118 मत रद्द थया हता। सहयोग पेनलमांथी चौपटिया अशोक एन ने 510 मत अने पटेल हरेश ने 496 मत मळ्या। विजयी ते बन्या छे। आगामी दिवसोमां मैनेजिंग कमिटीनी बोर्ड मीटिंगमां प्रमुख सहित अन्य होद्देदारोनी निमणूक કરવામાં આવશે। ટોટલ 1220 ઉદ્યોગોએ છે, તેમાંથી 1057 ઉદ્યોગે મતદાન કરેલું હતું। તેમાંથી 118 ઇનવેલિડ મત હતા, જ્યારે 1039 વેલિડ મત હતા। મતગણતરી પૂરી થઈ છે। તેમાં કોર્પોરેટ કેટેગરીમાં 1, રિઝર્વ કેટેગરીમાં 1 તેમજ જનરલ કેટેગરીમાં 8 ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। 13 વર્ષ પછી આવે ત્યારે એવું હોય કે અમુક વસ્તુ એવી છે કે જે કાર્યો એકની એક રૂઢિથી ચાલતા હોય, એકને એક વર્કિંગથી ચાલતા હોય, એમાં કંઈ ઇનોવેટિવ આઈડિયા ન અજમાવે ત્યારે આ વસ્તુ મારા હિસાબે એવું પોસિબલ થાય કે નવા ઇનોવેટિવ આઈડિયા એપ્લાય થવા જોતા હતા। અને આ ઉદ્યોગકાર મિત્રોએ ખૂબ સારી રીતે સમજ્યા અને ખૂબ સારી રીતે વિચારીને આ મતદાન કર્યું, એ બદલ ખૂબ ખૂબ આભાર। આપણે અહીંયા ઉદ્યોગ ચલાવીએ છીએ તો સૌ જે ઉદ્યોગકારોએ સાથે મળી અને ઉદ્યોગ ધર્મ નિભાવ્યો એ બદલ અમે સૌ વિકાસ પેનલ વતી એમના આભારી છીએ, ઋણી છીએ। અને આવનાર દિવસોમાં ચોક્કસ અમે અવિરતપણે એક વિશ્વાસ આપીએ છીએ કે જે કંઈ અટકેલા પ્રોજેક્ટ હશે એને સંપૂર્ણ સહકાર આપી અને એસ્ટેટનો અવિરત વિકાસ રહે એવા અમારા પ્રયત્નો રહેશે।